કેમ છો મિત્ર? મજામાં? આપણે 10મું ચેપ્ટર રેખાઓ ભણતા હતા, બરાબર? તો પરિસ્થિતિના આધીન આપણે ફરી પાછા વિડીયો લેક્ચરમાં આગળ વધશું. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 10.5 સુધી થિયરીમાં કમ્પ્લીટ કરેલું હતું, રાઈટ? હવે આપણે સ્વાધ્યાય 10માં જઈએ. કેની કઈ કિંમત માટે k-3x -4 k² y પ્લસ k² -7k પ્લસ 6 ઇઝ ઇક્વલ 0. તો કેની કઈ કિંમત માટે આપણે આ 3 શરત આપી છે, એ 3 શરત આ પ્રમાણે મેળવવાની કેની કિંમત. તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે એક્સ અક્ષને સમાંતર હોય. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રેખા છે એ એક્સ અક્ષને સમાંતર હોય તો એ રેખા છે એને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ. આ એક્સ અક્ષ છે એને સમાંતર રેખા હોય તો આ સમક્ષિતિજ રેખા થાય, અને જે રેખા સમક્ષિતિજ હોય તો એનો ઢાળ છે એ 0 થાય. આ એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ થાય 0. તો ઢાળનું સૂત્ર આપણી પાસે છે -a/b એના બરાબર 0. તો -a એટલે તો કે એક્સનો સહગુણક k-3 એના છેદમાં b એટલે વાયનો સહગુણક -4 k² એના બરાબર 0. તો માઇનસ માઇનસ પ્લસ આ બેનો ભાગાકાર 0 થાય. હવે ભાગાકાર ક્યારે 0 હોય? તો કે અંશ 0 હોય તો જ. છેદ ક્યારેય 0 ના હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે માઇનસ માઇનસ પ્લસ k-3 બરાબર 0, એટલે k બરાબર આપણને મળશે 3. ઓકે? અથવા આપણે ડાયરેક્ટ સીધું એમ કહી શકીએ કે જ્યારે એક્સ અક્ષને સમાંતર હોય તો હંમેશા એક્સનો સહગુણક 0 થાય. આ એ થયું ને, બી તો 0 થાય નહીં, અંશ 0, તો એ તો એક્સનો સહગુણક હતો. એટલે ડાયરેક્ટ આપણે લખવું હોય તો એમ લખી શકીએ કે એક્સનો સહગુણક એના બરાબર 0, આમ પણ લઈ શકશું. રેડી? પછી બીજો પ્રશ્ન છે વાય અક્ષને સમાંતર હોય. તો એમાં એવી રીતે કે વાય અક્ષને સમાંતર હોય, બરાબર, એટલે આપણે ડાયરેક્ટ એવું લેશું કે વાયનો જે સહગુણક થશે, વાયનો સહગુણક 0. જો ઢાળની રીતે વિચારવા જઈએ તો વાય અક્ષને સમાંતર હોય તો શિરોલંબ રેખા થાય, અને શિરોલંબ રેખા હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિતનો મતલબ છેદ 0 હોય. જ્યાં છેદ છે, છેદ એની કિંમત થાય 0, બરાબર. અને જો સીધું આપણે લેશું તો વાયનો સહગુણક -4 k² એના બરાબર 0. તો આ થશે -4 પ્લસ k² ઇક્વલ 0. માટે k² ઇક્વલ 4, તો k ઇઝ ઇક્વલ ±2. બરાબર. જો આપણે ઢાળ ઉપર બોલત તો છેદ 0 થાય, છેદનું પદ 0 થાય, તો એ જ પદ છે. પછી આપણને ત્રીજો ક્વેશ્ચન એવો પૂછેલો છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઉગમ બિંદુ એટલે એના યામ હોય 0 0, તો એક્સ અને વાય યામ છે એ બે 0 0. અથવા આપણે બીજું એમ કહી શકીએ કે અચળ પદ છે, અચળ પદ એ શું થઈ જાય 0, જ્યારે કોઈ પણ રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો એક્સ અને વાયની કિંમત છે, એક્સ અને વાયની કિંમત એ આપણે 0 0 લઈ લઈએ. એક્સ 0, જો એક્સની કિંમત 0 મૂકીએ એટલે આ થઈ ગયું 0, વાયની કિંમત 0 એટલે આ પણ 0. તો આપણી પાસે વધશે માટે k² -7k પ્લસ 6 એના બરાબર 0, બરાબર. હવે અહીં આપણે 1 ગુણાકારમાં 6 એટલે 6, 6 એકુ 6, 6ના એવા ભાગ પાડશું કે સરવાળો કરશું તો કેટલો થવો જોઈએ? 7. તો 6ના ભાગ 6 એકુ 6, માટે k² છે એટલે 2 કૌંસમાં આપણે k, આપણે ભાગ પાડ્યા 6 એકુ 6,
છેલ્લું પદ પ્લસ હોય એટલે બેયને મધ્યમ પદની નિશાની માટે k-6 બરાબર 0 અથવા તો k-1 એના બરાબર 0. તો -6 એને સામે લઈ જશું એટલે એ થઈ જશે +6 અથવા તો -1 એને સામે લઈ જશું એટલે +1. તો આપણી પાસે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો xyની કિંમત 0 0 અથવા તો અચળ પદ છે અચળ પદ જેમાં xy નથી એના બરાબર મળશે 0. ઓકે, તો પહેલા દાખલામાં આપણને 3 ક્વેશ્ચન પૂછેલા હતા. એને આગળ દાખલા નંબર 2. રેખા √3x + y + 2 = 0 નું અભિલંબ સ્વરૂપ x cos θ + y sin θ = p હોય તો θ અને p ની કિંમત મેળવો. તો આપણે આનું સૂત્ર શીખી ગયા છે કે કોઈ પણ રેખા છે, આ x અને y, આ એક રેખા, તો ઉગમ બિંદુમાંથી, ઉગમ બિંદુ એટલે 0 0, ઉગમ બિંદુમાંથી રેખા ઉપર દોરેલ લંબ રેખાખંડ એનું માપ p હોય અને ખૂણાનું માપ θ હોય તો જે આ રેખા છે આ l, તો રેખા l નું સમીકરણ એ આપણી પાસે x cos θ + y sin θ = p આ ટાઈપનું હોય છે. બરાબર, એ આપણને અત્યારે રકમમાં આપેલું છે પણ દર વખતે આપે એવું જરૂરી નથી. તો x cos θ + y sin θ = p. હવે રેખા છે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોવા જઈએ તો ax + by + c બરાબર 0 આવા પ્રકારનું હોય. બરાબર, તો આપણી પાસે અત્યારે સમીકરણ એવું આપેલું છે કે √3x + y + 2 = 0 અને આપણે એને ફેરવવાનું છે આવા સ્વરૂપમાં x cos θ + y sin θ એના બરાબર p. એટલે p છે એ લંબ અંતર છે અને અંતર છે એ ધન જ હોય. એટલે આપણે સૌથી પહેલાં આને √3x + y આ +2 ને બરાબરની સામે લઈ જાય એટલે -2. હવે અંતર તો ધન હોય એટલે માઇનસ કોમન લઈ લઈએ બધામાંથી, અથવા એમ કહે બધાને માઇનસથી ગુણી નાખીએ તો -√3x - y = 2. બરાબર, હવે આપણે બનાવવું છે કોસ અને સાઇન. કોસ અને સાઇન, એક્સનો સહગુણક કોસ હોય, વાયનો સહગુણક સાઇન, આવું આપણે બનાવવું છે. તો એના માટે તમને યાદ છે કે આપણે આર મેળવતા હતા, r² બરાબર a² + b². એ એટલે શું? તો કે ax + by, એક્સનો સહગુણક છે a, તો r² બરાબર a એટલે -√3 નો સ્ક્વેર, b બરાબર છે -1 નો સ્ક્વેર, એટલે r² બરાબર થશે 3 + 1 એટલે કે 4. તો r = 2. બરાબર, તો આખા સમીકરણને આપણે પહેલા 2 થી ભાંગી નાખશું. તો 2 થી ભાગાકાર કરશું એટલે આ થશે -√3/2x -1/2y એના બરાબર, અને 2 થી ભાગાકાર કરીએ એટલે 1. તો જો x cos θ + y sin θ = 2 આવા પ્રકારના સમીકરણ આપણે સરખાવશું આમાં. એટલે તો કે x cos θ, તો cos θ બરાબર મળશે -√3/2, x cos θ y sin θ, તો sin θ બરાબર મળશે -1/2. x cos θ + y sin θ = p, તો p બરાબર આપણે મળી ગયું 1. બરાબર, હવે સાઇન અને કોસ છે એ બંને ઋણ છે. તો જો આપણે ત્રિકોણમિતિમાં પહેલા ચરણમાં ઓલ S T C, તો બંને ઋણ હોય એવું ત્રીજું ચરણ છે કે જ્યાં સાઇન અને કોસ બંને ઋણ હોય. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા પાય હોય. ત્રીજું ચરણ હોય તો એનાથી આગળ જવાનું 180 થી આગળ, એટલે કે પાય + θ.
તો હવે અહીંયા જોવા જઈએ તો સાઇન ને કોસ, સાઇનની કિંમત 1/2 છે, એ કયા ખૂણાની કિંમત થાય? તો કે સાઇન 30, સાઇન 30 મતલબ π/6. તો થીટાની કિંમત આપણને મળશે પાઈ પ્લસ π/6, પાઈ પ્લસ થીટા. બરાબર, આ માઇનસ નિશાની છે એ તો ચરણની છે, ત્રીજા ચરણમાં છે એટલે ઋણ છે. તો થીટા બરાબર અહીં લસા લઈએ એટલે 6π પ્લસ પાઈ, એટલે થીટા બરાબર મળશે આપણને 7π/6. બરાબર. તો વિલંબ સ્વરૂપમાં ફેરવવું હોય તો કોસ અને સાઇન મેળવવા પડે, અને કોસ અને સાઇન મેળવવા હોય તો સાઇનને કોસની કિંમત થવી જોઈએ. 0, 30, 45, 60 કે 90 આટલામાંથી ખૂણો બની જવો જોઈએ. તો 1/2 છે એ સાઇનમાં 30 થાય, એ પછી આ જુઓ તો એ જ થાય. √3/2 કોસમાં ક્યાં થતી હોય? 30 π/6. પણ બે ઋણ છે એટલે ત્રીજું ચરણ, ત્રીજું ચરણ મતલબ પાઈ પ્લસ થીટા. તો પાઈ પ્લસ થીટા, થીટા બરાબર આપણી પાસે હતું π/6, તો થીટા ઇઝ ઇક્વલ મળશે 7π/6. ઓકે, તો સૌથી પહેલાં આપણે આર મેળવી લેવાનું. આર મેળવવું છે તો a² + b², આ a અને આ b, a² + b². રેડી? એની આગળ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની આપણી પાસે રકમ છે કે અક્ષો ઉપરના અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર એ 1 અને -6 છે. આપણે આ એક્સ અક્ષ અને વાય અક્ષ એની ઉપર આ એક રેખા લઈએ તો આ એક્સ અક્ષ ઉપરનો અંતઃખંડ જેને આપણે એ કહેતા હતા, વાય અક્ષ ઉપરનો અંતઃખંડ એને આપણે બી કહેતા હતા. તો અંતઃખંડોનો સરવાળો એટલે કે a પ્લસ બી, એ બે અંતઃખંડોનો સરવાળો આપેલો છે 1, અને ગુણાકાર બંને અંતઃખંડોનો ગુણાકાર આપણી પાસે આપેલો છે -6. તો એવી આપણે રેખાનું સમીકરણ જોઈએ છે. તો પહેલી વસ્તુ એ કે અંતઃખંડ આવે એટલે આપણી પાસે સૂત્ર તો છે જ, અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. એ તો આપણી પાસે છે જ, x/a + y/b = 1, x/a + y/b = 1. બરાબર. હવે તો કે આપણું કામ છે એ અને બી મેળવવાનું. એના માટે આપણી પાસે બે શરત આપી છે. જો આપણે અહીંથી બીને કરતા બનાવીએ તો બી બરાબર થશે 1 - a. એ બીની કિંમત આમાં મૂકી દઈએ, એ બીની જગ્યાએ 1 - a = -6. તો એ ગુણાકારમાં 1 એટલે a -a² = -6. -a² ને સામે લઈ જાઓ એટલે +a², અને સામે લઈ જાઓ -a -6 = 0. તો 6 ના ભાગ પાડવાના, બાદબાકી કરશું તો બાદબાકી થવી જોઈએ 1, એટલે ભાગ પાડશું 3, 2, 6. a² છે એટલે પહેલાં બે કૌંસમાં a, 3, 2, 6. તો છેલ્લું પદ માઇનસ હોય એટલે મોટાને મધ્યમ પદ મૂકશું, નાનાને વિરુદ્ધ. બરાબર. તો a -3 એના બરાબર 0, અથવા તો a + 2 એના બરાબર 0, એટલે a = 3, અથવા તો a = -2. એની કિંમત મળી ગઈ. એની કિંમત મળશે એટલે બી તો મળવાનું છે. જો a બરાબર આપણે 3 લઈએ તો b બરાબર થશે 1 - a, તો b બરાબર -2, અને અહીંયા b બરાબર 1 - a બરાબર -2, તો b = પ્લસ. જો a 3 હોય તો b -2 થશે, a -2 હોય તો b 3 થશે. હવે રેખાનું સમીકરણ મેળવી લઈએ. બરાબર.
તો એક્સ અપોન એ બરાબર 3, b બરાબર -2 ઇક્વલ 1. આનો આપણે લસા લેશું ચોકડી ગુણાકાર, તો -2x પ્લસ 3y, 3 2 6 -6, બધામાંથી માઇનસ કોમન લઈ લઈએ એટલે 2x - 3y ઇક્વલ 6. આ મળશે આપણને એક રેખાનું સમીકરણ. જો આપણે a બરાબર -2 લઈએ અને b બરાબર 3 લેશું તો સમીકરણ થશે x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ 1. હવે લસા લઈએ છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, તો આ થશે 3x - 2y એના બરાબર -6. બરાબર, આ મળશે આપણને બીજી રેખાનું સમીકરણ. તો જ્યારે અંતઃખંડોનો સરવાળો એક્સ અક્ષ ઉપરનો અંતઃખંડ એ હોય, વાય અક્ષ ઉપરનો અંતઃખંડ બી હોય, બે અંતઃખંડોનો સરવાળો 1, બેનો ગુણાકાર -6, બે સમીકરણ ઉકેલ નાખશું એટલે એ અને બી મળી જશે. અંતઃખંડ આપે એટલે આ તો ફિક્સ જ છે, અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. બરાબર, એની આગળ ચોથો દાખલો. ચોથા દાખલામાં એવું આપેલું છે કે વાય અક્ષ ઉપરનું ક્યુ બિંદુ, વાય અક્ષ ઉપરનું ક્યુ બિંદુ x/3 પ્લસ y/4 ઇક્વલ 1 આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. તો જો વાય અક્ષ ઉપરનું ક્યુ બિંદુ એટલે એક બિંદુ, આ રેખાથી અને 4 એકમ અંતરે, એટલે જો બિંદુ આપ્યું, એક રેખા આપ્યું સમીકરણ અને અંતર આપ્યું છે. તો આપણી પાસે બિંદુથી આ રેખા સુધીનું અંતર, જે બિંદુ છે, દાખલા તરીકે બિંદુને એ કહીએ, એને આપણે બિંદુને x1 y1 નામ આપી દઈએ. આ રેખા છે, રેખા એનું સમીકરણ આપણે આપેલું છે કે x/3 પ્લસ y/4 ઇક્વલ 1. બરાબર, તો પહેલાં આપણે રેખાના સમીકરણને થોડુંક પ્રમાણિત ગોઠવી નાખીએ. એટલે આ લસા લેશું એટલે આ થશે 4x પ્લસ 3y એના બરાબર 12. તો બિંદુથી આ રેખાનું અંતર એ આપણને આપેલું છે 4 એકમ અંતરે, અંતર આપેલું છે 4. હવે વાત એવી કે આપણને એમ કીધું છે કે વાય અક્ષ ઉપરનું બિંદુ છે. બરાબર, હવે જો વાય અક્ષ ઉપરનું બિંદુ હોય, વાય અક્ષ પરનું બિંદુ માટે એનો એક્સએમ થશે 0 અને વાયયામને આપણે શું કહી દેશું, વાય, અથવા તો y1 લખીએ તો પણ વાંધો નહીં. અહીંયા આપણને જે બિંદુ આપેલું છે વાય અક્ષ ઉપરનું, એટલે આ x1 છે, x1 એ થઈ જશે 0. બરાબર, તો યાદ કરો કે બિંદુથી રેખાનું અંતર, આનું આપણી પાસે સૂત્ર હતું માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c એના છેદમાં √a² પ્લસ b². બરાબર, p બરાબર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં √a² પ્લસ b². હવે અંતર છે એ આપણને આપેલું છે 4, એટલે કે આ p આપણને આપી દીધું છે. અંતર આપેલું છે કેટલું, તો કે 4. ax1 ax પ્લસ by અને આ સાઈડ લઈ લે -12, તો એ c થઈ જવાનું છે. હવે x1 તો 0 છે એટલે આ 0 પ્લસ b બરાબર 3, y1 છે એ y, c અને આ સાઈડ લેશું એટલે c બરાબર -12 એના છેદમાં √a² પ્લસ b² a બરાબર 4 એટલે એનો વર્ગ 16, b બરાબર 3 એનો વર્ગ 9. તો 16 પ્લસ 9 એટલે એ 25 થશે. 25નું આપણે વર્ગમૂળ કાઢશું એટલે 5, એ 5 ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 5 4 20 એના બરાબર માનાંકમાં 3y1 -12. બરાબર, હવે આપણે માનાંક છોડશું એટલે કિંમત મળી જશે 1 પ્લસ અને 1 માઇનસ.
તો 3y1 માઇનસ 12 એક પ્લસ 20 થાય, અથવા તો 3y1 માઇનસ 12 બરાબર કેટલા થશે? માઇનસ 20. તો માઇનસ 12 એને સામે લઈ જાય એટલે 20 પ્લસ 12 એટલે y1 બરાબર 20 ને 12 થશે 32 એના છેદમાં 3. અને બીજી કિંમત આપણે મળશે 3y1 બરાબર માઇનસ 20 પ્લસ 12, તો 3y1 બરાબર આ થશે માઇનસ 8, તો y1 બરાબર માઇનસ 8 ના છેદમાં 3. બરાબર. તો આપણે એમ કીધું કે yx ઉપરનું કયું બિંદુ, એટલે છેલ્લે આપણે જવાબ લખશું કે yx પરનું બિંદુ એક થશે 0 અને 32 ના છેદમાં 3, અને બીજું થશે 0 અને માઇનસ 8 ના છેદમાં 3. બરાબર. તો yx ઉપરનું બિંદુ કીધું હતું, માટે એક્સિયમ 0 અને આ y1. બરાબર. અને બાકી તો આવડે છે કે બિંદુથી રેખાનું અંતર p બરાબર ax1 પ્લસ by1 પ્લસ c રૂટ a² પ્લસ b². ઓકે. એની આગળ 5મો દાખલો, cos થીટા sin થીટા અને બીજું બિંદુ આપેલું છે cos phi sin phi. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, પેલું જ વાક્ય આપી દીધું કે બે બિંદુમાંથી પસાર થતી રેખા, એ રેખા ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ, ઉગમ બિંદુમાંથી એના ઉપર દોરવાનો લંબ, એનું આપણે લંબ અંતર મેળવવાનું. ઓલા આગલા દાખલાની જેમ આગલા દાખલામાં રેખાનું સમીકરણ આપી દીધું હતું, અંતર આપી દીધું હતું, બિંદુ મેળવતા હતા. હવે અહીંયા રેખાનું સમીકરણ નથી આપ્યું, એટલે પહેલું કામ આપણે એ કરશું કે બે બિંદુમાંથી પસાર થતી રેખા, તો પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને કહી દઈએ x2 y2. બરાબર. તો આપણી પાસે બે બિંદુ છે, દાખલા તરીકે a અને b. તો પહેલાં આપણે મેળવી લેશું રેખા ABનું સમીકરણ. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લખશું તો y માઇનસ y1 એના છેદમાં y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1. બરાબર. તો y માઇનસ y1 છે સાઇન થીટા, એના છેદમાં y2 એટલે કે સાઇન ફાઈ, y1 છે આપણી પાસે સાઇન થીટા, એના બરાબર x માઇનસ x1 છે કોસ થીટા, એના છેદમાં x2 એટલે કોસ ફાઈ, x1 એટલે કોસ થીટા. બરાબર. હવે તો કે અહીંયા આપણી પાસે s માઇનસ એસનું સૂત્ર બનશે, અહીંયા બનશે c માઇનસ c. બરાબર. તો આ ભાગાકારમાંથી અને ગુણાકારમાં લઈ લઈએ, અથવા તો પહેલેથી જ બેનું સૂત્ર બનાવી દઈએ તો પણ ચાલશે. તો y માઇનસ સાઇન થીટા એના છેદમાં s માઇનસ s 2cs. બરાબર. એક વખત આપણે બે ખૂણાનો સરવાળો એના છેદમાં 2 થીટા, આ ફાઈ માઇનસ થીટા છેદમાં 2, બે ખૂણાનો સરવાળો છેદમાં 2, બે ખૂણાની બાદબાકી છેદમાં 2. બરાબર. s માઇનસ s 2cs એના બરાબર x માઇનસ કોસ થીટા એના છેદમાં c માઇનસ c. તો c માઇનસ cનું સૂત્ર થશે માઇનસ 2ss. તો એક વખત બે ખૂણાનો સરવાળો એના છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. બરાબર. તો હવે આમાં જોશું તો સાઇન ફાઈ માઇનસ થીટા બાય 2 આ પદમાં છે, નામાય છે. આને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ એટલે આ બે પદ છે કેન્સલ થઈ જશે. એવી રીતે બે બાજુથી 2 2 કેન્સલ. બરાબર. હવે આ માઇનસ વધ્યું, આ એને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ. બરાબર. એટલે એ થઈ જશે માઇનસ સાઇન ફાઈ પ્લસ થીટા બાય 2
વાય માઇનસ અને ગુણશું એટલે આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ સાઇન થીટા સાઇન 5 પ્લસ થીટા બાય 2 એના બરાબર. હવે અહીંયા આ ભાગાકારમાં છે એને સામે લઈ જાય ગુણાકારમાં એટલે એ થઈ જશે કોસ 5 પ્લસ થીટા બાય 2 એક્સ બરાબર. આ ભાગાકારમાં છે આ એને ગુણાકારમાં લઈ લઈએ એટલે માઇનસ આને સામે લઈ જાય એટલે કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 રેડી. એટલે સૌથી પહેલાં આ સાઇનવાળા બે પદ કેન્સલ થઈ ગયા. આ માઇનસ સાઇન વધ્યું એને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં આ કોસને સામે લઈ લીધું. હવે તો કે એને ક્રમમાં ગોઠવી દઈએ સમીકરણને તો આ એક્સવાળું પદ તો છે જ બરાબર. માટે આ થઈ જશે કોસ 5 પ્લસ થીટા બાય 2 એક્સ. આ માઇનસને સામે લઈ જાય એટલે પ્લસ સાઇન 5 પ્લસ થીટા બાય 2 વાય બરાબર. આ માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2 આ પ્લસ છે ને બરાબરની સામે લઈ જાય એટલે માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા બાય 2 ઇક્વલ 0 બરાબર. અથવા તો આ બે માઇનસ છે એને બરાબરની સામે લઈ જાઓ તો બે થઈ જશે પ્લસ તો પણ વાંધો નથી. હવે તો કે હવે જો સમીકરણ બની ગયું રેખાનું સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી. હજી જો આપણે આનું સાદું રૂપ થોડુંક આપી દઈએ, જો હું આ બેમાંથી માઇનસ કોમન લઈ લઉં, આ માઇનસ એટલે હું અહીં કાઉન્સ કરી અહીંયા કરી દઉં પ્લસ બરાબર. તો હવે આપણે જોઈએ ને તો જો પહેલાં બે કોસ પછી બે સાઇન, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટાનું સૂત્ર બની ગયું. માટે આ કોસ 5 પ્લસ થીટા બાય 2 એક્સ પ્લસ સાઇન 5 પ્લસ થીટા બાય 2 વાય માઇનસ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા એટલે સૂત્ર બની ગયું કોસ આલ્ફા માઇનસ બીટા એના બરાબર 0. માટે આ પહેલાં બે પદ તો એમને જ છે. તો આપણે રેખાનું છેલ્લું સમીકરણ મળશે એ થશે કોસ 5 પ્લસ થીટા બાય 2 એક્સ પ્લસ સાઇન 5 પ્લસ થીટા બાય 2 વાય. અહીંયા આપણે લસા લેશું એટલે આ થશે ચોકડી ગુણાકાર કરશું એટલે આ બે એકુ બે ચોકડી ગુણાકાર કરીએ એટલે 2 થીટા માઇનસ 5 અને માઇનસ થીટા. હવે 2 થીટા એમાંથી આ એક થીટા બાદ કરી દેશું એટલે થીટા વધશે. તો અહીંયા આપણી પાસે વધશે માઇનસ કોસ અહીંયા થીટા માઇનસ 5 થીટા માઇનસ 5 બાય 2 એના બરાબર 0 બરાબર. 2 થીટા આવ્યું એમાંથી આ માઇનસ થીટા માઇનસ 5 ઇક્વલ 0 બરાબર. તો આવું આપણે રેખાનું સમીકરણ મળી ગયું. એટલે આપણે સાદું રૂપ જ આપ્યું છે ખાલી ત્રિકોણમિતિનું કે એસ માઇનસ એસ એટલે 2cs, સી માઇનસ સી એટલે માઇનસ 2s એસ. હવે આપણને એમ કીધું છે કે ઉગમ બિંદુમાંથી એની ઉપર દોરેલો લંબ એનું આપણે અંતર જોઈએ છે. તો આપણી પાસે એનું સૂત્ર છે જ પી બરાબર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ સી છેદમાં રૂટ a² પ્લસ b² બરાબર. પણ અંતર આપણી પાસે ઉગમ બિંદુથી કીધું છે. ઉગમ બિંદુ કીધું હોય એટલે x1 ને y1 તો બે 0 0. આ x1 અને y1 આ થઈ જશે 0 0. તો આપણી પાસે વધશે આ 0 આ એ 0. તો p બરાબર માનાંકમાં સી બરાબર છે માઇનસ કોસ
થીટા માઇનસ 5/2 એના છેદમાં રૂટ એ સ્ક્વેર. તો એ બરાબર છે આપણી પાસે આ એક્સનો સહગુણક એનો સ્ક્વેર કરશું એટલે કોસ સ્ક્વેર 5 પ્લસ θ/2 કોસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બી બરાબર છે સાઇન સ્ક્વેર 5 પ્લસ θ/2. બરાબર. તો આ થઈ ગયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એટલે આ તો 1 બની ગયું. તો આપણી પાસે છેદમાં 1, તો અંતર મળ્યું માનાંકમાં. આ માઇનસ છે, માનાંકની બહાર પડશે એટલે એ તો પ્લસ જ થઈ જવાનું. તો કોસ થીટા માઇનસ 5/2. બરાબર. એક આપણને આવો જવાબ મળે. પછી જો આપણે આનું થોડુંક સાદું રૂપ આપવા જઈએ તો આપણે ત્રિકોણમિતિમાં સાઇન 2 થીટાનું સૂત્ર જાણીએ છીએ કે સાઇન 2 થીટા હોય તો 2 સાઇન થીટા કોસ થીટા થાય. બરાબર. હવે જો અહીંયા 2 થીટામાંથી આપણે થીટા કરીએ, મતલબ ખૂણાને અડધો કરશું, એટલે અહીં થઈ જશે θ/2 θ/2. તો આમાંથી આપણે આ કોસ, આને તમે આખાને થીટા બોલીએ, આને તો θ/2 છે. જો તો કોસ થીટા માઇનસ 5, આને આપણે ખાલી થીટા બોલશું તો કોસ θ/2 ની કિંમત આને છેદમાં જવા દે તો સાઇન થીટાના છેદમાં 2 સાઇન θ/2 એના બરાબર આપણે મળશે કોસ θ/2. બરાબર. તો અહીંથી આપણે લખી નાખીએ કોસ θ/2 ની કિંમત લખશું એટલે સાઇન થીટા માઇનસ 5 એના છેદમાં 2 સાઇન થીટાની જગ્યાએ આપણે મૂકી દઈશું θ માઇનસ 5/2. બરાબર. એ માનાંક એમ રાખી મુકાય. તો જો અથવા એવું લાગે ને કે બે જગ્યાએ થીટા સરખું લાગે છે તો અહીંયા આલ્ફા કરી નખાય. બરાબર. એટલે આપણને ખબર પડે કે સાઇન આલ્ફા અહીંયા થઈ જાય α/2 અને અહીંયા શું મળશે આપણને આલ્ફા. એટલે આપણે થીટા માઇનસ 5 અને આપણે મનમાં શું બોલતું જવાય આલ્ફા. એટલે સૂત્ર બન્યું ખરેખર ખાલી કિંમત જ મૂકી છે. સાઇન આલ્ફા બરાબર 2 સાઇન α/2 કોસ α/2. એ શેમાંથી બનાવ્યું તો કે સાઇન 2 આલ્ફાના સૂત્રમાંથી. તો કોસ થીટા માઇનસ 5 એને ખાલી તમે મનમાં આલ્ફા કહો α/2 થયું. તો કોસ α/2 ની કિંમત સાઇન આલ્ફાના છેદમાં 2 સાઇન α/2. હવે જ્યાં આલ્ફા હતું અહીંયા મૂકી દો થીટા માઇનસ 5, અહીંયા થીટા માઇનસ 5/2. બરાબર. એટલે આ જવાબ એ સાચો છે અને આપણે આમાં લખીએ તો પણ સાચું છે. આ મળ્યું આપણે પહેલાં બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ અને પછી એનું ઉગમ બિંદુથી લંબ અંતર. ઓકે. તો આપણે આમાં 5 દાખલા સુધી ગણેલા છે. બરાબર. વધારે આપણે આવતા લેક્ચરમાં ગણશું. ઓકે. થેન્ક યુ.